નમસ્કાર દર્શક મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 26મો નહીં બલકે 27મો દિવસ થઈ ચૂક્યો છે અને હવે આજનો દિવસ અને આજની રાત એ કતલની રાત સાબિત થશે એવું દેખાઈ રહ્યું છે, કારણ કે ઈરાન અને અમેરિકા બંને વચ્ચેની મડાગાંઠ જે છે યથાવત છે અને ઈરાન જે છે એ સહેજ પણ મચક આપી રહ્યું નથી. તો સામા પક્ષે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘર આંગણે ભયંકર ટેન્શનમાં છે, કારણ કે એમની રિપબ્લિકન પાર્ટીના એમના સભ્યો જે છે એ પણ પ્રેસિડેન્ટ ટ્રમ્પને હવે સવાલો પૂછી રહ્યા છે. તો પેન્ટાગોન જે છે એને પણ એમના સેનેટ મેમ્બર્સ અને કોંગ્રેસમેન સવાલ પૂછી રહ્યા છે કે આ યુદ્ધના લક્ષ્ય શું છે. જો હોર્મુઝની ખાડી ખોલવું એ જ યુદ્ધનું લક્ષ્ય હોય તો હોર્મુઝની ખાડી તો યુદ્ધ પહેલા જ ખુલ્લી હતી. તો અમેરિકા આ યુદ્ધ દ્વારા શું હાંસલ કરવા માંગે છે? અને આજે અમેરિકામાં જે કેબિનેટ મિટિંગ થઈ હતી એ કેબિનેટ મિટિંગ પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકદમ રાતા પીળા ધુઆ પુવા દેખાતા હતા અને એ અતિશય ગુસ્સામાં હતા. એમણે એવું કીધું કે ઈરાનના નેતાઓ તો મારી પાસે મંત્રણા કરવા માટે ભીખ માંગી રહ્યા છે, હું મંત્રણા કરવા માટે મેં કોઈ પહેલ કરી નથી. અલબત્ત દુનિયા આખી જાણે છે કે ખરેખર પરિસ્થિતિ શું છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વયંભૂ આગળ વધીને 5 દિવસનો સમય, પહેલા 48 કલાકની ધમકી અને પછી 5 દિવસની સમય મર્યાદા વધારી આપી હતી. પરંતુ આજે ડોનાલ્ડ ટ્રમ્પે જે સંકેત આપ્યો છે એ સંકેત પરથી એમણે કહ્યું છે કે ઈરાની નેતાઓ મંત્રણા માટેની ભીખ માંગી રહ્યા છે, એ લોકો મારી પાસે સમજૂતી ઈચ્છે છે, પરંતુ એમની પ્રજા એમની પર હુમલો ન કરે એટલા માટે જાહેરમાં સ્વીકાર કરતા ડરે છે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે અને એમના નિવેદનોને કોઈ પડકારી શકતું નથી, પરંતુ એમણે આજે એવું કહ્યું કે જો ઈરાન આગામી 24 કલાકમાં અમેરિકા સાથે મંત્રણાના મેચ પર નહીં આવે અને અમેરિકાની 15 મુદ્દાની શરતો નહીં સ્વીકારે તો અમેરિકા ઈરાનમાં કદી ન જોવા મળી હોય એવી ભયંકર તબાહી અને આફત સર્જી દેશે અને ઈરાન જે છે એ લગભગ નકશામાંથી ભૂતકાળ બની જશે. એ કક્ષાએ જઈને એમને ધમકી આપી હતી. તો સામા પક્ષે ઈરાને કહ્યું કે અમારે અમેરિકા સાથે કોઈ મંત્રણા થઈ જ નથી, મંત્રણા કરવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. ઈરાને એટલું ચોક્કસ કહ્યું કે પાકિસ્તાન છે, તુર્કીએ છે, ઓમાન છે, ઇજિપ્ત છે, આ બધા નેતાઓ જે છે અમને દરખાસ્ત મોકલે છે અને પાકિસ્તાન થકી જે 15 મુદ્દાની દરખાસ્ત મોકલવામાં આવી છે એમાં વળતી શરતો ઈરાને જે મોકલી છે એ શરતો ડોનાલ્ડ ટ્રમ્પને મંજૂર નથી. તો ડોનાલ્ડ ટ્રમ્પ જે શરતો મૂકે છે એ ઈરાનને મંજૂર નથી. એટલે બંનેમાંથી કોઈ એકબીજા સામે નમતું જોખવા તૈયાર હોય એવું અત્યારે દેખાતું નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા અને ઈરાક આ 5 દેશોના વાહનોને પસાર થવાની મંજૂરી તો આપી છે, પરંતુ સાથોસાથ હવે ઈરાને કહ્યું છે કે હવે હોર્મુઝની ખાડીમાંથી જે કોઈ વાહન પસાર થશે એની પર એ ટોલ ટેક્સ નાખવાના છે અને ઈરાનની સંસદમાંથી એને વિધિવત મંજૂરી પણ લઈ લેવાના છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ રાજી થઈ ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે પાકિસ્તાની જહાજને પસાર થવાની પરવાનગી આપી એનો અર્થ એ કે ઈરાન અમેરિકા સાથે મંત્રણા કરવા માટે રાજી થઈ ગયું છે અને આ એક પહેલું એ દિશાનો સંકેત છે. અલબત્ત સંકેત શું છે એ ખબર પડતી નથી, પરંતુ અમેરિકી નિષ્ણાતો, અમેરિકી અખબારો, અમેરિકી સામાયિકો, અમેરિકી ચેનલ તમે જો અભ્યાસ કરો, રોયટર્સના રિપોર્ટ, બ્લુમબર્ગના રિપોર્ટ, એસોસિએટેડ પ્રેસ, ન્યુયોર્ક ટાઈમ્સ, વોશિંગ્ટન પોસ્ટ, CNN, તો આ બધા પરથી એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વાતો કરવામાં સમય વ્યતીત કરી રહ્યા છે એવું પબ્લિકમાં દેખાઈ રહ્યું છે. પરંતુ હકીકતમાં અમેરિકા અને પેન્ટાગોન એક બીજો મોરચો ખોલી રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ એવું લાગે છે કે જો ઈરાન સાથે મંત્રણા સફળ નહીં થાય, મડાગાંઠ યથાવત રહેશે, તો 24 કલાક પછી ઈરાનમાં નવો મોરચો ખોલશે અને એ નવો મોરચો જે છે એ ખર્ગ છે. તો એક તરફ ખર્ગ આઇલેન્ડ કે જે ઈરાનનો સૌથી મોટામાં મોટો ગેસ અને ઓઇલ માટેની નિકાસનો, જ્યાંથી 90% ઈરાનની નિકાસ થાય છે, 90% ઈરાનની આવક જે છે એ ખર્ગ આઇલેન્ડ પરથી આવે છે, ત્યાં હુમલો કરી અને એને કબજો મેળવશે અને એના આધારે એ હોર્મુઝની ખાડી
ખોલાવવા માટેનું એક બાર્ગેનિંગ કરશે. આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું વિના મૂલ્યે બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ઇઝરાયલની શું સ્થિતિ છે, ઈરાનની શું સ્થિતિ છે, અમેરિકા શું પેટ્રો કરી રહ્યું છે, અને ચોથી મહત્વની વાત આજે આપણે કરીશું કે દુનિયાના જે દેશો, ખાસ કરીને G7ની જે મીટિંગ મળી છે એમાં શું થયું છે. તો સૌથી પહેલાં વાત કરીએ ઇઝરાયલની. ઇઝરાયલે આજે દાવો કર્યો અને એ દાવો સાચો પણ છે કે એમને ઈરાની નૌકાદળના વડા તાંગ સિરી, આ એ વ્યક્તિ છે, એટલા મોટા લડાયક યોદ્ધા હતા ઈરાનના કે જેને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી હતી. એ હોર્મુઝની ખાડી બંધ કરનાર ઈરાની નૌકાદળના વડા તાંગ સિરીની હત્યા કરી હોવાનો દાવો આજે ઇઝરાયલે કર્યો છે અને ઈરાનના સંરક્ષણ મંત્રીએ મોડી સાંજે એનો સ્વીકાર પણ કર્યો છે. સાથોસાથ ઇઝરાયલે બીજો દાવો એ પણ કર્યો છે કે ઈરાનના ગુપ્તચર વિભાગના વડા છે એની પણ એ લોકોએ એક જે હુમલો કર્યો એમાં એમની પણ હત્યા થઈ છે. અલબત્ત ઈરાને હજુ સુધી એની પુષ્ટિ કરી નથી, પરંતુ આજે દિવસ દરમિયાન ઈરાન અને ઇઝરાયલ બંને વચ્ચે મિસાઇલ અને ડ્રોન અને રોકેટનો માર આમને સામને ચાલ્યા કર્યો. પરંતુ ઇઝરાયલના જે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ્સ છે એની આસપાસ ઈરાની મિસાઇલ્સ, ઈરાની રોકેટ લોન્ચર્સ અને ઈરાની ડ્રોન આજે પડ્યા હોવાનું ઘણા બધા સોર્સિસથી જાણવા મળે છે. અલબત્ત ઇઝરાયલ જે છે એ ગળું ખોખારીને સ્વીકારતું નથી કે એમના ન્યુક્લિયર પ્લાન્ટ જે છે ડીમાનોત એની પાસે હુમલા થયા હતા, પરંતુ ઘણા બધા એજન્સીસ પાસેથી ખબર પડે છે કે આ વાત સાચી છે. હવે બીજો મોરચો એ ખુલ્યો છે કે ઈરાકની ભૂમિ છે ત્યાંથી ઈરાનનું એક લડાયક ગ્રુપ જે છે એ ત્યાંથી ખાડીના દેશો અને ખાસ કરીને જોર્ડન પર હુમલા કરી રહ્યું છે. અને એટલે જ તમને નવાઈ લાગશે કે ઈરાને જે 5 દેશો માટે હોર્મુઝની ખાડી ખોલી છે એમાં ઈરાકનો સમાવેશ થયો છે. એટલે એવું કહેવાય છે કે ખાડીના કેટલાક દેશોએ ઈરાન સાથે ગુપ્ત સમજૂતી કરી છે. અને હવે તમે જુઓ તો ઈરાન જે છે એ બધા દેશો પર હુમલો નથી કરતું. ઈરાન કેટલાક ચુનંદા ખાડીના દેશો પર હુમલા કરે છે. દાખલા તરીકે બહેરીન પર હુમલો કરે છે, સાઉદી અરેબિયા પર કરે છે, અબુધાબી, દુબઈ પર હુમલો કરે છે, પણ અમુક દેશોની ઉપર આંખ આડા કાન કરે છે અથવા તો એમની સામે હુમલા કરતું નથી. એવા પણ એક આક્ષેપ થઈ રહ્યા છે. ત્રીજું ડેવલપમેન્ટ એ છે કે યમનના લડવૈયાઓ જે રાતા સમુદ્રમાં છે એમણે કહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જો યુદ્ધ થશે તો રાતા સમુદ્ર પર કબજો જમાવવા માટે અને ઈરાનને મદદ કરવા માટે તેઓ ખડે પગે તૈયાર છે અને તેઓ યુદ્ધમાં લડવા માટે હાજર છે. ચોથું ડેવલપમેન્ટ એ થયું છે કે ઈરાનમાં લશ્કરમાં જોડાવા માટે ની મર્યાદા ઘટાડીને 12 વર્ષ સુધી કરી દેવામાં આવી છે. અને ઈરાનના લશ્કરી વડાએ દાવો કર્યો છે કે 10 લાખ જવાનો અત્યારે અમેરિકા સાથે યુદ્ધ કરવા માટે સજ્જ છે. અને અમે બધા રાહ જોઈ રહ્યા છીએ કે અમેરિકા પોતાનું લશ્કર જમીન પર ઉતારે, અમેરિકી નૌકાદળ એક વખત મેદાન પર આવે, અમે એમની હાલત જે છે એ નરક જેવી કરી દઈશું. ટૂંકમાં ઈરાન અમેરિકા વચ્ચે આમને સામને દાવા થઈ રહ્યા છે. એ દરમિયાન તમે જુઓ તો ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનો જંગ જે છે અત્યંત ભીષણ બની ગયો છે. અને ઇઝરાયલે આજે એક હુમલામાં હિઝબુલ્લાના લગભગ 22 જેટલા લડવૈયાઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. અને દક્ષિણ લેબેનોન અને બૈરૂત શહેરના ઘણા બધા વિસ્તારોમાં આજે પણ એમને ઇવેક્યુએશન એટલે કે વિસ્તાર જે છે એ ખાલી કરવાની નોટિસ આપી છે. અને ઇઝરાયલ ત્યાં સતત હુમલા કરી રહ્યું છે. તો સામા પક્ષે હિઝબુલ્લા પણ લેબેનોનની આસપાસના જે દક્ષિણ લેબેનોનનો વિસ્તાર છે ત્યાંથી ઇઝરાયલ પર ભયંકર હુમલા કરી રહ્યું છે. એટલે ઇઝરાયલ જે છે એને લગભગ 2 મોરચા પર આ યુદ્ધ લડવાની નોબત આવી છે. દરમિયાનમાં આજે અમેરિકામાં ત્યાંના ઇકોનોમિક્સના જે નિષ્ણાતો છે એમણે કહ્યું છે કે જો આ યુદ્ધ જે ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા દિવસે જીતી જવાનો દાવો કરતા હતા, પછી 2 સપ્તાહમાં યુદ્ધ પતાવવાની વાતો કરતા હતા, આજે આ ચોથો સપ્તાહ ચાલી રહ્યું છે અને જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 4% વધુ ફુગાવો વધી જશે. ક્રૂડ ઓઇલનો ભાવો તો ફરી પાછા ઉપર જતા રહ્યા છે. ફૂડ સિક્યુરિટી એટલે કે આખી દુનિયામાં
ફૂડ સિક્યુરિટીઝના ઇસ્યુઝ જે છે, રશિયા યુક્રેનની જે યુદ્ધની શરૂઆત થઈ હતી 2022માં, એની કરતાં પણ વધારે ખતરનાક સ્થિતિમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ. એટલું જ નહીં, અમેરિકાના શેર માર્કેટ સહિત યુરોપના બધા જ માર્કેટ આજે ડાઉન ગયા છે. સોના ચાંદીમાં પણ એની અસર જોવા મળી છે અને મોંઘવારી જે છે અમેરિકામાં પણ વધી રહી છે એવું અમેરિકાના ડેટા જ સ્વીકારી રહ્યા છે. હવે સૌથી મહત્ત્વનું ડેવલપમેન્ટ વૈશ્વિક સ્તરે જે ડોનાલ્ડ ટ્રમ્પને ગમ્યું નથી એવું થયું છે કે જર્મનીના રાષ્ટ્રપતિએ અમેરિકાની ટીકા કરતાં કહ્યું કે અમેરિકાએ ઈરાન પર જે હુમલો કર્યો ઇટ વોઝ ઇનએપ્રોપ્રિએટ, એટલે કે અયોગ્ય હુમલો હતો. અમેરિકાએ ઈરાન પર હુમલો કરવાની જરૂરિયાત નહોતી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ ગિન્નાયા છે. એમણે કહ્યું છે કે જર્મનીના રાષ્ટ્રપતિનું આ નિવેદન જે છે એ સર્વથા અનુચિત છે. ડોનાલ્ડ ટ્રમ્પને એમની કોઈ ટીકા કરે તો ગમતું નથી. દરમિયાનમાં જર્મનીના વિદેશ મંત્રીએ G7ની મિટિંગ જે ચાલી રહી છે, G7ની મિટિંગમાં ફ્રાન્સ, જાપાન, યુકેના દેશોને કહ્યું છે કે આપણા બધાનું વલણ એક સમાન હોવું જોઈએ. અને એનો અર્થ એ છે કે જર્મનીના રાષ્ટ્રપતિનું જે સંકેત છે, નિવેદન, એના પરથી એવું લાગે છે કે G7 અમેરિકાને મદદ કરવાના મૂડમાં નથી. દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ખુદ ટ્વીટ કરતાં કહ્યું છે કે નાટોના દેશોએ અમેરિકાને મદદ કરી નથી, એ બહુ ખોટું કર્યું છે અને અમેરિકા આ વાત હંમેશા યાદ રાખશે. અમેરિકા ભવિષ્યમાં યાદ રાખે કે ન રાખે, ડોનાલ્ડ ટ્રમ્પ ચોક્કસ યાદ રાખશે કે એક એવી વ્યક્તિ કે જે દુનિયાભરમાં યુદ્ધ બંધ કરાવવાનો દાવો કરતી હતી, એના પોતાના ઘરમાં જ્યારે યુદ્ધ થયું છે ત્યારે એ યુદ્ધ બંધ કરાવવા માટે કોઈ મદદ આવવા તૈયાર નથી. યુરોપિયન યુનિયને દરમિયાનમાં એવું કહ્યું છે કે અમેરિકા અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં રશિયા જે છે એ પરોક્ષ રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. હવે આ બહુ એક ગંભીર આક્ષેપ પણ છે અને આમ જોવા જઈએ તો એક સંકેત પણ છે. એમણે કહ્યું કે રશિયા ઈરાનને ગુપ્તચર માહિતી આપે છે, સેટેલાઇટ ટેકનોલોજીની મદદથી ઘણા બધા લોકેશન્સ બતાવી દે છે. એટલું જ નહીં, ડ્રોન અને મિસાઇલની ટેકનોલોજી અને ટેક્ટિક્સ જે છે એ રશિયાએ ઈરાનને આપી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઈરાન આ લડાઈમાં જે મજબૂતાઈથી અમેરિકા સામે લડી રહ્યું છે અને મંત્રણાના મેચ પર આવવા તૈયાર નથી, શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી, એનો અર્થઘટન યુરોપિયન યુનિયને એવું કાઢ્યું છે કે રશિયા જે છે એના ખીલે ઈરાન કૂદી રહ્યું છે. બીજા કેટલાક લોકો કહે છે કે ચીનનું પણ ઈરાનને સમર્થન છે. તો નોર્થ કોરિયાએ તો ઉઘાડે છે, ઓપનલી કહ્યું છે કે અમે ઈરાનને મદદ કરવા માટે તૈયાર છીએ. હવે દરમિયાનમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ એટલે કે GCC ખાડીના દેશોએ એક ઠરાવ પસાર કરીને કહ્યું છે કે ઈરાન લક્ષ્મણ રેખા ઓળંગી ચૂક્યું છે અને ઈરાને પોતાના પડોશી દેશો, ખાસ કરીને ખાડીના દેશો પર જે હુમલો કર્યો છે એ હુમલો અનુચિત છે. અને આજે પણ કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન અને સંયુક્ત અરબ અમીરાત પર હુમલા જે છે એ ઈરાને જારી રાખ્યા હતા. અલબત્ત એ હુમલાની તીવ્રતા જે છે એ ઘટી છે. હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની મંત્રણાની વાત કરીએ તો આજે મુદતનો આખરી દિવસ છે. આખરી દિવસે ઇઝરાયેલે પાકિસ્તાનના કહેવાથી પાકિસ્તાની વિદેશ મંત્રીએ જે દાવો કર્યો છે એ દાવા અનુસાર ઈરાને મંત્રણા વખતે એક કટાક્ષ કર્યો હતો કે તમે એક તરફ મંત્રણા કરો છો અને બીજી તરફ અમારા ટોપના નેતાઓને મારી નાખો છો. ત્યારે આજે પાકિસ્તાની વિદેશ મંત્રીએ એવો દાવો કર્યો છે કે ઇઝરાયેલે અમને ખાતરી આપી છે કે એમની હિટ લિસ્ટમાંથી ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી અને એમની જે ત્યાંની જે સંસદ છે એ સંસદના અધ્યક્ષ કાલિબાફ, આ બે વ્યક્તિઓ એવા છે કે જેને મંત્રણા કરવા માટે ત્યાંના સર્વોચ્ચ નેતા ખામેનાઈ જે છે એમને સત્તા આપી છે. એ બંનેને ઇમ્યુનિટી એટલે કે એ બંનેને હિટ લિસ્ટમાંથી બહાર રાખવાના અને આ બંનેને એક પ્રકારનું અભય વચન ઇઝરાયલ અને અમેરિકા દ્વારા આપવામાં આવ્યું છે એવો સંકેત આપવામાં આવ્યો છે. ટૂંકમાં અમેરિકા અને ઇઝરાયલ ઈચ્છે છે કે જો મંત્રણા થવાની હોય તો એ મંત્રણા અર્થપૂર્ણ બની રહે અને એટલા માટે આ બે મહાનુભાવોની જાનમાલની હિફાજત કરવાની ખાતરી જે છે એ ઇઝરાયલ દ્વારા અપાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. હવે મેં તમને અગાઉ કહ્યું તેમ અમેરિકાએ 15 મુદ્દાની દરખાસ્ત કરી. એની સામે ઈરાને કહ્યું છે કે અમારી 5 મુદ્દાની વાત જો પહેલાં સ્વીકારાય તો અને તો જ મંત્રણા થાય. હવે એ 5 મુદ્દામાં સૌથી પહેલી વાત એ છે કે યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામ નહીં, યુદ્ધનો કાયમી અંત આવવો જોઈએ. એટલે યુદ્ધ તાત્કાલિક પ્રભાવથી તાત્કાલિક અસરથી યુદ્ધ બંધ થવું જોઈએ. બીજું,
કે હોર્મુઝની ખાડી છે એના પર ઈરાનનો કબજો, ઈરાનનું સાર્વભૌમત્વ, ઈરાનને ટોલ ટેક્સ લેવાનો અધિકાર એ પ્રસ્થાપિત થવો જોઈએ. ત્રીજું કે ઈરાનને આ યુદ્ધમાં જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું વળતર અમેરિકાએ ચૂકવવાની ખાતરી આપવી જોઈએ. અને ચોથું કે ઈરાનનું સાર્વભૌમત્વ, ઈરાનની ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી જે છે, એટલે કે ઈરાનનો 1 ઇંચ 1 તસુભાર જમીન પણ જે છે આ યુદ્ધ પછી જવી ના જોઈએ. અને ઈરાન પોતાની બેલિસ્ટિક મિસાઇલ્સ અથવા તો પોતાની સુરક્ષા માટેની જે કોઈ લશ્કરી કવાયત હોય એ કરતું રહેશે. આ 5 શરતો મંજૂર હોય તો અને તો જ ઈરાન મંત્રણા માટે વિચારી શકે એવી કડક શરત સામે મૂકી છે. ટૂંકમાં ટ્રમ્પની ધમકીઓ સામે ઈરાન જે છે અડગ રહ્યું છે, ઈરાન અચલ છે અને સામા પક્ષે કહ્યું છે કે અમે તો યુદ્ધ કરવા માટે સજ્જ છે, 6 મહિના સુધી યુદ્ધ કરવું હોય તો પણ અમને વાંધો નથી. હવે સાથોસાથ એમને એવું પણ કહ્યું છે કે જો અમેરિકા પોતાના લશ્કરી જવાનો, જે પેલા પેરાટ્રુપર્સ ઉતારવાની વાત કરે છે, કે મરીન સોલ્જર્સ લાવવાની વાત કરે છે, કે સ્પેશિયલ કમાન્ડો ફોર્સ લાવવાની વાત કરે છે, કે જમીન પર જો કોઈ વ્યક્તિ ઉતર્યો તો એના માટે ત્યાં કબર ખોદવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ નહીં રહે. કારણ કે જેટલા સૈનિકો અહીં ઉતરશે એ બધાને મારી નાખવા માટે ઈરાન જે છે એ કટિબદ્ધ છે. અને એમણે કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પગલું જે છે એ અત્યંત સુસાઇડલ થશે. હવે અમેરિકી નિષ્ણાતો અને અમેરિકી ચેનલો પરથી એક વાત સ્પષ્ટપણે ફલિત થાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ જિંદગીનો સૌથી મોટો જુગાર રમીને પણ ઈરાન પર જમીની હુમલો કરવા માટે તૈયાર થઈ રહ્યા છે, અથવા તો એવું પોસ્ચર બતાવી રહ્યા છે કે અમે તૈયાર છે. કારણ કે લગભગ 3000 જેટલા પેરાટ્રુપર્સ અત્યારે મધ્ય એશિયામાં આવવા માટે રવાના થઈ ગયા છે ને અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ રહ્યા છે. આ પેરાટ્રુપર્સ જે રીતે હવામાંથી નીચે ઉતરશે તો ખર્ગ આઇલેન્ડ પરનો કબજો લેવા માટે એમને મરીન સપોર્ટ, એટલે કે નૌકાદળના અધિકારીઓ પણ ત્યાં પહોંચશે. અને તો પછી અમેરિકાએ પોતાના યુદ્ધ પોત એટલે યુદ્ધ જહાજો પણ ત્યાં ઉતારવા પડશે. અમેરિકાએ પોતાનું USS અબ્રાહમ લાવવું પડશે, ત્રિપોલી લાવવું પડશે, બીજા 5 જે યુદ્ધ જહાજો જે છે, જે એરક્રાફ્ટ કેરિયર છે, એ બધા ત્યાં લાવવા પડશે. હવે લાવવાનું કામ સહેલું છે, પરંતુ એ કરવા જતાં હોર્મુઝની ખાડીમાં અને ખર્ગ આઇલેન્ડ પર કબજો જમાવવામાં અમેરિકી સૈનિકો મોટી સંખ્યામાં શહીદ થાય એવી સંભાવના નકારાતી નથી. અને એટલે જ એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ છેલ્લી ઘડી સુધી ઈરાનનું કાંડું આંબળીને પોતાના જે મિત્ર રાષ્ટ્રો છે એના દ્વારા દબાણ લાવવાની કોશિશ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ નાટો, યુરોપિયન યુનિયન, G7ના માધ્યમથી નિષ્ફળ ગયા છે. હવે બીજા દેશો સાથે કોશિશ કરી રહ્યા છે, પરંતુ અમેરિકાના નિષ્ણાતો ચેતવી રહ્યા છે કે જમીની જંગ જો થાય તો 90% શક્યતા એવી છે કે અમેરિકા માટે એ બહુ જ કોસ્ટલી, એટલે કે માનવ નુકસાન જે છે એ સૌથી વધારે થશે. હવે ખર્ગ આઇલેન્ડ પર હુમલો કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની વ્યૂહરચના શું છે? ખર્ગ આઇલેન્ડ જે છે એ ઈરાનનું જે કોસ્ટલ લાઇન છે એનાથી 15 કિલોમીટર દૂર એક મોટો આઇલેન્ડ છે, જે 8000 સ્ક્વેર માઇલ, 8000 ચોરસ માઇલના વિસ્તારમાં પથરાયેલો છે. અને આ એક એવો વિસ્તાર છે કે જ્યાં ઈરાન પોતાનું 90% ક્રૂડ અને ગેસ એક્સપોર્ટ જે છે અહીંયાથી કરે છે. એટલે ઈરાનની દર વર્ષે જે $50 બિલિયન આવક ક્રૂડ અને ગેસમાંથી થાય છે, એ $50 બિલિયન માંથી $45 બિલિયન જે છે એ માત્ર ને માત્ર આ જ ટાપુ પરથી થાય છે. હવે જો ડોનાલ્ડ ટ્રમ્પ આ ટાપુ પર કબજો મેળવી લે તો ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે આ ટાપુનો કબજો છોડવા માટે એ નેગોશિએશન કરશે કે હોર્મુઝની ખાડી ખોલો તો હું આ જે ટાપુ મેં કબજે કર્યો છે એના પરથી મારી સેનાને પાછી ખેંચીશ. અને બીજું કે આ જે છે ઈરાનનું ગળું દબાવવા જેવી વાત છે, બલકે ઈરાનની જે ધોરી નસ છે એ ધોરી નસ કાપવાની તૈયારી અમેરિકા કરી હોય એવું લાગે છે. પરંતુ અમેરિકા ભૂલી જાય છે કે આ જે વિસ્તાર છે એ અત્યંત દુર્ગમ છે. એની ચારે તરફ જે પહાડીઓ છે, ખીણ છે, ગુફાઓ છે, ત્યાં ઈરાનના લશ્કરી જવાનો પોઝિશન લઈને બેઠા છે અને ઈરાન પોતાની પૂરી તાકાત હોર્મુઝની ખાડીમાં અને ખર્ગ આઇલેન્ડ પર લગાડીને બેઠું છે. એટલે જો યુદ્ધ નક્કી થઈ જાય કે યુદ્ધનું મેદાન જો આટલું જ છે
અને જો અમેરિકી પેરાટ્રુપર્સ ઉપરથી પણ ઉતરે તો પણ એમને ભયંકર નુકસાન થશે, કારણ કે યુદ્ધમાં પેરાટ્રુપર્સ ક્યારે ઉતારાય કે જ્યારે આમને સામને યુદ્ધ થતું હોય ત્યારે દુશ્મનની પાછળના ભાગમાં જો તમે પેરાટ્રુપર્સ ઉતારો તો દુશ્મન બંને બાજુથી ઘેરાઈ જાય. પરંતુ આ યુદ્ધમાં આ જે યુદ્ધ મેદાન દેખાય છે એમાં બીજી કોઈ બાજુ છે જ નહીં, એટલે જેટલા પેરાટ્રુપર્સ ઉપરથી નીચે ઉતરશે એ લોકો સીધા લેમ ડક એટલે કે સીધા જ નિશાન બની શકે એવી સંભાવના છે. સિવાય કે અમેરિકા પોતાનું એર કવર આપે, એર ફાયર પાવર આપે, નૌસેનામાંથી ભયંકર હુમલા થાય. પરંતુ જો આ યુદ્ધ થશે તો બીજા વિશ્વયુદ્ધ પછી પેરાટ્રુપર્સ દ્વારા થયેલું આ કદાચ સૌથી ભીષણ અને સૌથી જોખમી યુદ્ધ હશે અને અમેરિકાના સૈનિકો મોટી સંખ્યામાં મૃત્યુ પામે એવી સંભાવના નકારાતી નથી. અને ટૂંકમાં જો કમાન્ડો પહોંચી ગયા તો ઈરાનના લશ્કરી નિષ્ણાતો એવું કહે છે કે ઈરાન એટલું સહેલાઈથી હાર માને એવો દેશ નથી. હમ તો લે ડૂબેંગે સનમ. ઈરાન એવું કહે છે કે તમે અમારા પર જે હુમલો કરો છો એ ક્રૂડ ઓઇલ અને ગેસ લેવા માટે કરો છો ને, તો જો છેક છેલ્લી મિનિટે, છેક છેલ્લી ઘડીએ જો ઈરાનને એવું લાગશે કે એમની પાસેથી સર્વસ્વ લૂંટાઈ રહ્યું છે અને અમેરિકાએ એમના તેલ અને ગેસના કૂવાઓ પર કબજો કરી લીધો છે અથવા તો ખર્ગ આઇલેન્ડ પર કબજો કરી લીધો છે, તો એ સંજોગોમાં ઈરાન એવી ધમકી ઉચ્ચારી રહ્યું છે કે અમે આ બધા જ ક્રૂડ ઓઇલ અને ગેસના કૂવાઓ અને સ્ટોરેજ સળગાવી દઈશું. તો પછી અમેરિકા પાસે ઠંઠન ગોપાલ રહેશે અને અમેરિકી રાષ્ટ્રપતિની હાલત જે છે એ ખરાબ થશે. ટૂંકમાં ઈરાનની જે માનસિકતા છે હમ તો લે ડૂબેંગે સનમ, તો અમેરિકી રાષ્ટ્રપતિ આ યુદ્ધમાંથી શું હાંસલ કરી શકશે અને સામા પક્ષે અમેરિકી જવાનો જે છે એ મોતના મુખમાં ધકેલાઈ જાય એવી સંભાવના નકારાતી નથી. એટલે ટૂંકમાં ઈરાન ચેલેન્જ કરી રહ્યું છે અમેરિકાને કે તમારો લશ્કરી હેતુ શું છે, તમારો ઇકોનોમિક હેતુ શું છે, તમારો રાજકીય હેતુ શું છે, એ તમામ હેતુને અમે બહાર આવવા દઈશું નહીં. અને એટલે જ ઈરાન જે છે એ ખર્ગ આઇલેન્ડના મોરચા પર અને હોર્મુઝની ખાડી એ બંને પર પોતાની પૂરેપૂરી લશ્કરી તાકાત જે છે એ લગાવીને બેઠું છે. અને સ્થિતિ એવી છે કે અમેરિકન શીપ આવે, અમેરિકન સબમરીન આવે, અમેરિકી પેરાશૂટર્સ આવે કે અમેરિકા ઉપરથી કવર આપે, ત્યાં જે જમીન પર જે ઈરાની લડવૈયાઓ છે એ પણ મોટી સંખ્યામાં કદાચ મૃત્યુ પામશે. પરંતુ જો આ યુદ્ધ થશે તો બંને દિશામાં ભારે ખુવારી થશે અને ભયંકર ખૂનામરકી થશે. આપણે ઈચ્છીએ કે આ પરિસ્થિતિનું નિવારણ થાય અને આગામી 24 કલાકમાં કોઈ નક્કર ઉકેલ આવે અને યુદ્ધનો અંત આવે તો એ માનવતાના હિતમાં છે. અન્યથા જો 24 કલાકમાં શાંતિ નહીં સ્થપાય, યુદ્ધ વિરામની દિશામાં કે યુદ્ધના અંતની દિશામાં કોઈ નક્કર કદમ નહીં ઉઠાવવામાં આવે તો પછી આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે એનો ક્યાસ કે અંદાજ કાઢવાનું કામ કપરું છે. અને જો એ થશે તો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે આ યુદ્ધ જે છે એ વિશ્વયુદ્ધ તરફ જાય એવી સંભાવના પણ નહીં નકારી શકાય. અને માની લો કે વિશ્વયુદ્ધ નથી પણ થતું તો એની આંચ કહો કે એની જે ઝાડ છે જેમાં આજે આપણે પણ દાઝી રહ્યા છે. દાખલા તરીકે આજે જ એક કંપનીએ ક્રૂડ ઓઇલમાં જે વધતા જતા ભાવ હતા એના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે. એલપીજી, એલએનજીની ક્રાઇસિસ જે રીતના જોવા મળી રહી છે, અછત જોવા મળી રહી છે, એ જોતા દરેકે દરેક વસ્તુ પર એની અસર આવશે અને મોંઘવારી અને ભાવ વધારો ભયંકર થશે. આપણે ઈચ્છીએ કે આ પરિસ્થિતિમાંથી આપણે નીકળીએ. મિત્રો, તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય જેવું મતનો આ એપિસોડ જો ગમે હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો, 24 કલાક કતલની રાત આપને શું લાગે છે, શાંતિ સ્થપાશે? શાંતિ એ જ ઉકેલ છે, સંવાદ એ જ સમાધાનનો શ્રેષ્ઠ રસ્તો છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.